Hello students, today we are going to learn about our unit 6, the night train at Dioli in English standard 9th. Before we start the lesson, let's know about the poet. The poet is Ruskin Bond. મતલબ આ જેને લખ્યું છે એ રસ્કિન બોન્ડ નામના લેખકે લખી છે, મતલબ આ જે વાર્તા છે. અને રસ્કિન બોન્ડ છે એ ભલે બહારની કન્ટ્રીના હતા, પણ એ એમ કહે છે કે પછીથી પાછળથી એ પોતે ઇન્ડિયન બનીને જ રહ્યા હતા, એટલે એમની નેશનાલિટી તમે અહીંયા જુઓ, નેશનાલિટી ઇન્ડિયન જ લખેલી છે. અને ભારત સરકારે એમને સાહિત્ય એકેડમી એવોર્ડ બી આપેલો છે, અને એમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે 1999માં, અને પદ્મભૂષણ એવોર્ડ પણ મળેલો છે 2014માં. એટલે ભલે રસ્કિન બોન્ડ છે, પણ એ ઇન્ડિયન થઈને જ રહ્યા હતા. એમના વિશે તમારે વધારે સર્ચ કરવું હોય તો તમે ગૂગલમાં અથવા વિકીપીડિયામાં સર્ચ કરી શકો છો. હવે આપણે લેસન જોઈએ તો હવે વેન આઈ વોઝ એટ કોલેજ આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દહેરા. કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું મોટા ભાગનું મારું જે સમર વેકેશન છે, ઉનાળુ વેકેશન છે, એ હું દહેરા જતો હતો, એટ માય ગ્રાન્ડ મધર પ્લેસ, કે મારા દાદીના ઘરે દહેરા જતો હતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. આઈ વુડ લીવ એટલે કે હું છોડી દેતો, પ્લેન્સ એટલે કે મેદાની વિસ્તાર હું છોડી દેતો હતો ક્યારે, મે મહિનાની શરૂઆતમાં, અર્લી ઇન મે. અર્લી એટલે કે શરૂઆતમાં. હું જે મેદાની વિસ્તારો છે, પ્લેન્સ એટલે અહીંયા આપણે મેદાની વિસ્તાર છે, કે જે મેદાની વિસ્તારો છે એ હું મેની શરૂઆતમાં છોડી દેતો હતો, એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. અને હું પાછો ક્યારે ફરતો હતો, જુલાઈના અંતમાં. લેટ એટલે છે કે જુલાઈના અંતમાં. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દહેરા. એમ કે છે કે દહેરા છે, મતલબ દિયોલી જે છે એ 50 કિલોમીટર દૂર આવેલું એક નાનું સ્ટેશન છે. ક્યાંથી? કે એક સ્મોલ સ્ટેશન છે દિયોલી, જે દહેરાથી 50 કિલોમીટર દૂર આવેલું છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. એમ કે છે કે ઇન્ડિયન તેરાઈ, હેવી મતલબ હેવી એટલે કે ગાઢ જંગલ જે છે ઇન્ડિયન તેરાઈના, એમાં એકદમ એની બોર્ડર ઉપર આવેલું હતું. આઈ ડિસાઇડેડ દેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દિયોલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. કે મેં ડિસાઇડ કર્યું હતું કે એક દિવસે ગેટ ઓફ એટલે કે હું ટ્રેનમાંથી નીચે ઉતરીશ અને એક આખો દિવસ સ્પેન્ટ ધ ડે, મતલબ આખો દિવસ એક હું દિયોલી સ્ટેશન પર પસાર કરીશ. આઈ વોઝ 18. હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દિયોલી. હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારે હું મારા દાદીને મળવા જઈ રહ્યો હતો, અને એ રાત્રે ગાડી છે એ દિયોલી સ્ટેશન પર ઊભી રહી ગઈ. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. અને એને જોયું કે સ્ટેશન ઉપર એક છોકરી હતી, આવતી હતી, તે બાસ્કેટ વેચતી હતી. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ શોલ એક્રોસ હર શોલ્ડર. કે આ એકદમ ઠંડી સવાર હતી, સવારમાં ઠંડી લાગતી હતી. એન્ડ ધ ગર્લ મતલબ એ જે છોકરી છે, હેડ અ શોલ અક્રોસ. અક્રોસ એટલે કે આસપાસ, શોલ એટલે સાલ, અક્રોસ હર શોલ્ડર કે ખભાની આસપાસ અથવા ખભાની ફરતે એને શોલ વીંટાળેલી હતી. હર ફીટ વર બેર એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ. કે એના જે પગ હતા બેર, બેર એટલે ઉગાડા અથવા ખુલ્લા, અહીંયા બેરનો મતલબ થાય છે ખુલ્લું અથવા ઉગાડું, કે એના જે પગ છે એમાં ચપ્પલ નહોતા પહેરેલા, ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ, કે એના જે કપડાં છે એકદમ ઓલ્ડ થઈ ગયા હતા, જૂના થઈ ગયા હતા. શી વોઝ અ યંગ ગર્લ, એકદમ યંગ ગર્લ હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. એકદમ જ ગ્રેસફુલી એટલે કે આકર્ષક ચાલમાંથી મારી તરફ આવતી હતી. વેન શી કેમ ટુ માય વિન્ડો શી સ્ટોપ. જ્યારે એ મારી બારી પાસે આવી ત્યારે એકદમ જ સ્ટોપ થઈ ગઈ. શી સો દેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. એ જોઈ રહી હતી કે હું એને ઇન્ટેન્ટલીનો મતલબ થાય આતુરતાથી, કે તેણે જોયું કે હું એને આતુરતાથી જોઈ રહ્યો છું. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. પણ પહેલી ટાઈમ પ્રિટેન્ડેડ એટલે કે દેખાવો કર્યો, એ મારી બારી પાસે પણ એ એવી રીતે દેખાવ કરતી હતી કે જાણે એને મને નોટિસ જ નથી કર્યું. શી હેડ અ પેલ સ્કિન. પેલ એટલે કે ઝાંખી અથવા નિસ્તેજ. પેલનો મતલબ થાય ઝાંખો અથવા નિસ્તેજ, કે તેને એકદમ ઝાંખી અથવા નિસ્તેજ સ્કિન હતી. શાઇની બ્લેક હેર, અને એને કાળા ચમકતા વાળ હતા. એન્ડ ડાર્ક આઈઝ, અને એકદમ કાળી સરસ આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ. અને પછી એમ કહે છે કે અને તેની કંઈક શોધતી જીવંત આંખો, જાણે કંઈક શોધતી હોય એવી, કે જાણે એની શોધતી જીવંત આંખો, લાઇવલી એટલે કે જીવંત આંખો મારી આંખો સાથે મળી. મેટ માઇન્ડ એટલે કે મારી આંખોને મળી. She stood by my window for some time and neither of us said anything.
કે થોડી વાર તો સ્ટૂડ બાય માય વિન્ડો, કે થોડી વાર તો તે મારી બારી પાસે ઊભી રહી અને ફોર સમ ટાઈમ, કે થોડીક વાર માટે, એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, કે અમારા બંનેમાંથી કોઈ પણ કશું જ બોલ્યું નહીં. બટ વેન શી મૂવ, પણ જ્યારે તે આગળ ચાલી, on I don't know why left my seat and rushed to the carriage door. એમ કે છે કે જ્યારે એ પછી ચાલવા લાગી ત્યારે ખબર નહીં કેમ હું મારી બેઠક છોડીને, આઈ લેફ્ટ માય સીટ, કે હું મારી સીટ છોડીને રશ એટલે કે એકદમ રશ એટલે કે ધસીને અથવા દોડીને જવું, કે દોડીને ગયો ટુ ધ કેરિયેજ ડોર, કે ડબ્બાનો જે દરવાજા તરફનો જે દરવાજો છે ત્યાં હું એકદમ દોડીને જતો રહ્યો. શી નોટિસ મી એટ ધ ડોર, અને એને મને દરવાજા પાસે ઊભેલો જોયો અથવા મને નોટિસ કર્યો. એ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને એને મને જ્યારે જતાં જોયું, નોટિસ કર્યો, ત્યારે એ પ્લેટફોર્મ પર મારું વેઇટ કરતી હતી અથવા ઊભી રહી હતી. આઈ વોક અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, અને હું ચાના સ્ટોલને પસાર કરીને આગળ ગયો. આઈ વોક અક્રોસ, પસાર કરીને આગળ ગયો. ચાનો જે સ્ટોલ હતો એને પસાર કરીને હું આગળ ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, અને જોયું કે ધીમા તાપ ઉપર કેટલી ઉકળી રહી હતી. કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, કે એકદમ ધીમા તાપે, સ્મોલ ફાયર એટલે કે ધીમા તાપે કેટલી છે એ બોઇલ એટલે કે ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલો મી બિહાઇન્ડ ધ સ્ટોલ, અને છોકરી મારી પાછળ પાછળ, મતલબ હું જ્યાં સ્ટોલ પર ઊભો હતો ત્યાં પાછળ પાછળ સ્ટોલ ઉપર આવે અને મને શું કહે છે, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શું તમે બાસ્કેટ ખરીદવા માંગો છો? શી આસ્ક, તે મને પૂછે છે. દે આર વેરી સ્ટ્રોંગ, કે એકદમ સ્ટ્રોંગ છે, બહુ જ સારું છે. અને કેવું છે કે મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, એટલું સ્ટ્રોંગ છે કે ફાઇનેસ્ટ એટલે કે જે નેતર હોય ને, એમ કે શું કેન આવે છે એ નેતરના ઝાડ હોય, મતલબ એ નેતરમાંથી બનાવેલું ખૂબ જ મજબૂત છે. નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, કે છે કે ના મને બાસ્કેટ નથી જોઈતું. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ, કે અમે ઘણીવાર એકબીજાની સામે જોતા ઊભા રહ્યા. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ, કે અમે ઘણીવાર એકબીજાની સામે જોતા ઊભા રહ્યા. શી સેડ, એને કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, એને મને કહ્યું કે શું તમે શ્યોર છો, ખરેખર તમને ટોપલી નથી જોઈતી? ગીવ મી વન, આઈ સેડ, એન્ડ આઈ ટુક ધ વન ઓફ ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. પછી એને જ્યારે ફરીથી પૂછ્યું ત્યારે એને કીધું કે ના મને એક આપી દો, અને એમ કહી દીધું કે મને એક આપી દો. એન્ડ ટુક ધ વન ઓફ ટોપ ઓફ ગેવ હર અ રૂપી, કે પહેલું જ જે હતું એના ઉપરની ટોપલીમાંથી જે પહેલું જ હતું તે એને બાસ્કેટ ઉપાડી લીધું અને એને પૈસા 1 રૂપિયો આપ્યો. એ વખતે તો રૂપિયાનું બહુ જ મહત્વ હતું, એટલે એ 1 રૂપિયાનું જ હશે એટલે 1 રૂપિયો આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર બટ કુડ નોટ, શું કહે છે લેખક, કે મને એની જે ફિંગર્સ છે એ ટચ કરવાની ઈચ્છા હતી, બટ કુડ નોટ, પણ હું કરી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ, હવે બ્લુ એટલે કે અહીંયા બ્લુનો મતલબ થાય છે કે વગાડવું અથવા તો ફૂંકવું, એવું થાય, વગાડવું અથવા બ્લુ, બ્લો, બ્લોન, 3 થાય છે. અહીંયા આપણે થર્ડ ફોર્મમાં કરીએ તો બ્લોન થાય, બ્લુ એટલે. અને તો એમ કે છે કે ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ, કે બ્લુ એટલે કે ગાર્ડે જે ત્યાંનું જે ટ્રેનના જે ગાર્ડ છે એને એની વિસલ વગાડી. શી સેડ something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. શું કહે છે કે તેણે કંઈક કહ્યું, she said something, તેણે કંઈક કહ્યું, but it was lost in the clanging, એટલે ક્લેંગિંગ એટલે કે જે રણકાર થતો હોય ને, પેલા ટ્રેન ચાલુ થાય અને એનો જે અવાજ આવે, રણકાર થાય, એટલે કહે છે કે ક્લેંગિંગ, તો એના રણકારમાં અને ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, એન્જિનનો જે અવાજ સ્ટાર્ટ થાય ત્યારે આમ જે પહેલાં ટ્રેનને આપણું છૂક છૂકાડે, મતલબ એનો જે અવાજ આવે હિસવાળો એન્જિનનો, જે એ એન્જિનના અવાજમાં કંઈ સંભળાય, એમ કે છે કે ઘંટડીનો જે રણકાર થયો અને એન્જિનનો જે અવાજ થયો, મતલબ હિસ એટલે કે ક્લેંગિંગ એનો મતલબ થાય છે કે કંઈક ખણખણવાનો અવાજ આવે, અને હિસ એટલે કે સિસકારો થવો, આ મતલબ એવો થાય. તો કે છે કે ટ્રેનનો જે અવાજ, ઘંટનો રણકાર આવ્યો અને એન્જિનનો જે અવાજ આવ્યો તેમાં મને એને કંઈ કીધું, કંઈ સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, અને હું મારે પાછો ડબ્બામાં પાછો આવ્યો અથવા તો મારે મારા ડબ્બા તરફ દોડવું પડ્યું. રન બેક એટલે કે મારે મારા ડબ્બા તરફ દોડવું પડ્યું. આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ અવે, એમ કે છે સ્લીપ અવે, કે હું એને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી પ્લેટફોર્મ, આમ સ્લીપ અવેનો મતલબ કે જ્યાં સુધી પ્લેટફોર્મ પૂરું ના થયું ત્યાં સુધી એને જોતો રહ્યો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ, અને મેં જોયું
કે તે પ્લેટફોર્મ પર એકલી જ હતી, પણ તે ત્યાંથી ખસી નહીં. એ ડીડ નોટ મૂવ બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પણ તે મારી સામે જોઈ અને મલકાતી હતી અથવા સ્માઇલ કરતી હતી. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. એમ કે છે કે અને સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો હતો. સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું પણ એને જોતો હતો. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. એમ કે છે અને પછી જંગલ છે એમને હિટ ધ સ્ટેશન એટલે કે હાઈડ, મતલબ હિટનો અહીંયા મતલબ હાઈડનું જુદું છે કે હાઈડ ધ સ્ટેશન એટલે કે છુપાવી. જ્યારે જંગલ એમ કે છે કે અને હું તેને જોતો રહ્યો પછી સ્ટેશન જંગલની પાછળ ઢંકાઈ ગયું. હિટ અહીંયા એચઆઈડી હિટ છે એ હાઈડનું જૂનું ફોર્મ છે. એચઆઈડી હાઈડ કરીએ ને એનું જૂનું ફોર્મ છે કે જંગલની પાછળ જ્યાં સુધી પ્લેટફોર્મ ઢંકાઈ ના ગયો ત્યાં સુધી અથવા છુપાઈ ના ગયો, હાઈડ ના થઈ ગયું ત્યાં સુધી એને જોતો રહ્યો. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. પણ હજી પણ તેને ત્યાં એકલી ઊભેલી હું જોઈ શકતો હતો. કેવી રીતે? તમારા વિચારોમાં હું એને હજી પણ એકલી ઊભી રહેલી જોઈ શકતો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. અને પછી બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો જ બેસી રહ્યો. શું કહે છે કે આઈ સેટ અપ અવેક એટલે કે હું જાગતો જ બેઠો રહ્યો રેસ્ટ ઓફ ધ જર્ની. પછીના હું બાકીના પ્રવાસ દરમિયાન હું એક મતલબ જાગતો જ બેસી રહ્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. અને હું એ છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખોને ભૂલી શકતો ન હતો અથવા મારાથી ભૂલાઈ શકાય તેમ ન હતું. બટ વેન આઈ રીચ દેહરા, પણ જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્ટ. જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે આ આખી ઘટના મતલબ બ્લડ એટલે કે ઝાંખી થઈ ગઈ. આપણે આમ જોઈએ કે કોઈ પણ વસ્તુ કે કઈ વસ્તુ છે આપણને સ્ટાર્ટિંગમાં બહુ યાદ રહે, પણ જેમ જેમ ટાઈમ જાય એટલે આપણા મગજમાંથી એ ઝાંખી થતી જાય અથવા તો ધીમે ધીમે ભૂલાતી જાય. એટલે કે છે કે જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે ઇન્સિડન્ટ છે એકદમ ધીરે ધીરે બ્લડ એટલે કે ઝાંખો થતો ગયો અને ડિસ્ટન્ટ એટલે કે પછી એ જૂનો થતો ગયો, ભૂલાતો ગયો. ફોર ધેર વર અધર થિંગ ઓન માય માઇન્ડ. અને ત્યાં મારા મનમાં બીજા ઘણા બધા વિચારો આવી ગયા એટલા માટે બધું ભૂલાતું ગયું. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર ધેન આઈ રિમેમ્બર ધ ગર્લ. પણ પછી એમ કહે છે કે ઇટ વોઝ ઓનલી મતલબ જ્યારે વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જ્યારે હું પાછો આવી રહ્યો હતો, વળતી મુસાફરી કરી રહ્યો હતો. રિટર્ન એટલે કે પાછો હતો, વળતી મુસાફરી કરી રહ્યો હતો. 2 months લેટર કે 2 મહિના પછી હું જ્યારે ફરીથી પાછો આવી રહ્યો હતો, દેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. અને પછી મને ફરીથી પાછી એ છોકરીની યાદ આવી. આઈ વોઝ લુકિંગ out for her as the train drew into the station and I felt an unexpected thrill. કે છે કે I was looking out for her, એમ કે છે કે ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી as the train drew into the station મતલબ સ્ટેશન પર પહોંચી and I felt an unexpected thrill. અને જ્યારે મેં એને જોયો, થ્રિલ એટલે એકદમ રોમાંચ, અનએક્સપેક્ટેડ એટલે કે આપણને કોઈ વસ્તુની અપેક્ષા ના હોય, અનઅપેક્ષિત વસ્તુ. કે જ્યારે હું રિટર્ન જઈ રહ્યો હતો અને ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો આજુબાજુ. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ કે હું એને આજુબાજુ જ્યારે શોધી રહ્યો હતો અને મેં એને જોઈ તો એકદમ અનઅપેક્ષિત, અપેક્ષા પણ નથી એવો થ્રિલ એટલે કે રોમાંચનો અનુભવ થયો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ અને મેં એને જોઈ કે પ્લેટફોર્મ પર તે આવતી હતી. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવ એટ હર. અને હું દરવાજે દોડી ગયો અને વેવ કરવું એટલે કે તેની તરફ હાથ હલાવ્યો. વેન શી સો મી શી સ્માઇલ. અને જ્યારે એને મને જોયો ત્યારે એને સ્માઇલ કરી. શી વોઝ પ્લીઝ દેટ આઈ રિમેમ્બર હર. અને એકદમ ખુશ, પ્લીઝ એટલે એકદમ ખુશ થઈ જાઉં કે તે ખુશ હતી કે મતલબ એ મને યાદ હતી એવું જાણીને તે પણ ખુશ થઈ ગઈ. આઈ વોઝ પ્લીઝ દેટ ધ રિમેમ્બર મી. અને હું પણ ખુશ થઈ ગયો, એમ કે છે હું પણ ખુશ થઈ ગયો કે એને પણ હું યાદ હતો. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. કે તેણે ટોપલીઓ વેચવાનું શરૂ ન કરતા બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. એને ટોપલીઓ વેચવાનું શરૂ ન કર્યું પણ સીધી એ ટી સ્ટોલ પાસે આવી ગઈ. હર ડાર્ક આઈઝ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. અને એની જે કાળી આંખો હતી એકદમ ચમકી ઉઠી હતી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. એમ કે છે કે થોડી વાર તો અમે કંઈ બોલ્યા જ નહીં પણ અમે જ્યારે એકબીજા સામે જોઈ રહ્યા હતા તો અમે શબ્દો વગર જ વાતો કરી રહ્યા હતા. એમ કે છે કે સ્પોક વિધાઉટ વર્ડ્સ કે શબ્દો વગર જ વાતો કરી રહ્યા હતા. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર
ઓન ધ ટ્રેન there and then and take her away with me. શું કહે છે? ઇમ્પલ્સ એટલે કે એકદમ તીવ્ર લાગણી થવી. ઇમ્પલ્સ અથવા વિશ ઈચ્છા પણ થાય. તો એમ કહે છે કે મને એવી તીવ્ર લાગણી થઈ ગઈ કે ટુ પુટ હર ઓન ધ ટ્રેન, કે હું એ જ વખતે એને ટ્રેનમાં બેસાડી દઉં, ગાડીમાં બેસાડી દઉં અને મારી સાથે લઈ જાઉં. શું કહે છે કે આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન દેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. એમ કહે છે કે મને એકદમ તીવ્ર એવી ઈચ્છા થઈ ગઈ, વિશ ઈચ્છા કે લાગણી, એકદમ તીવ્ર એવી લાગણી થઈ ગઈ કે હું એને ફટાફટ ટ્રેનમાં બેસાડી દઉં અને એને હું મારી સાથે લઈ જાઉં. આઈ કુડ નોટ bear the thought of watching her vanish into the darkness of Deoli station. શું કહે છે કે દેવલી સ્ટેશનના અંધકાર, મતલબ વેનિશ એટલે કે આમ અદૃશ્ય થવું અથવા અંધકાર, વેનિશનો મતલબ આમ ઝાંખું થવું થાય. તો એમ થાય છે કે દેવલી સ્ટેશનના આવા ઝાંખા અંધકાર ભર્યા, મતલબ હું એ વિચારી જ નહોતો શકતો કે આ અંધકાર ભર્યા માહોલમાં હું તેને અહીંયા મૂકીને જતો રહું. વેનિશ એટલે અદૃશ્ય થવું, ઝાંખું થવું, કે હું એ વિચારી પણ નહોતો શકતો કે હું એને આ દેવલી જેવા એકદમ નાના સ્ટેશનમાં કે આવા અંધકારમાં હું એને છોડીને જતો રહું, એવું મને વિચારી પણ નહોતો શકતો. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. એમ કહે છે કે તેના હાથમાંથી મેં ટોપલીઓ લઈ અને મેં નીચે મૂકી ટોપલીઓને. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેન્ડ ઇટ. એમ કહે છે કે એક ટોપલી લેવા તેણે હાથ લંબાવ્યો પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. શું કહે છે? શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ, એને બાસ્કેટ લેવા માટે તેનો હાથ લંબાવ્યો, બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ, અને મેં તેનો હાથ પકડી અને પકડી રાખ્યો. હેલ્ડ એટલે કે પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ, કે મારે દિલ્હી જવું છે. શી નોડેડ, તેને માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર,